રામાપીર જય લખધણી મિત્રો લખનો આધાર પાઠ ગ્રુપ કર્મજ્યા તરફથી અમારા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા આવ્યા છીએ કર્મજ્યા, જ્યાં અમારા દેવા ભગતના ઘરે રામાપીર બાપાની સ્થાપના છે અને અમે અત્યારે આ જે સેવાનું કામ શરૂ કર્યું છે એ પીર થકી જ છે। આમાં અમારા ઘરના પૈસા જરાય નથી। અમારે જે ભગવાન અમારી પાસે કઈ ફંડ ફાળો અપાવરાવે એ બધા પૈસાની એના જ નામની કીટ અમે નિરાધાર લોકોને આપીએ છીએ અને અમે લોકો ખુદ બધા મજૂરી કામ કરીએ છીએ। આખો દિવસ કોઈ હીરા ગણતું હોય, કોઈ પોતાની ખેતીમાં વ્યસ્ત હોય, કોક દાડિયા મજૂરીએ જતા હોય, એટલે લગભગ અમારા મોટા ભાગના વિડીયો બધા સાંજના સમયે જ હશે, કારણ કે અમે 6 વાગે કે 7 વાગે 1 થી 2 કલાકનો સમય લઈ અને આ જે પણ કોઈ લોકો નિરાધાર લોકોને કીટ અમારે આપવાની હોય ત્યાં એમની પાછળ જે 1-2 કલાકનો સમય લઈ છીએ। એટલે અને ઘણા લોકોને એમ પણ થતું હશે કે કોઈ ભાઈ મોણપરના છે, કોઈ ભાઈ કર્મજ્યાના છે, અને તો એ બાબતે તો હું ખાલી એક નાની એવી ચોખવટ કરું છું કે અમારે કોઈને અમારે પર્સનલ ફેમસ થવાની એવી કોઈ જરૂર નથી। અને આજે અમારે કર્મજ્યાથી આપણે કર્મજ્યા જે રામાપીર કર્મજ્યાના આપણે જે અલગધણી છે કર્મજ્યાના પીર, એમના થકી એમણે અમને સમજાવ્યું છે કે આ નિરાધાર લોકોની આવી સેવા કરવાનું। તો અમારા ગામ ગમે એ હોય, નામ ગમે એ હોય, અમે એ કાંઈ અમારા થકી તે આ જે સેવાનું કાર્ય થાય છે એ અમારા થકી નથી થતું। અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ। જાજો ભાઈ તો તમારા સાથ સહકારથી અને કાંઈક જે પીર જે ફંડ ફાળો અપાવરાવે એમના તરફથી આ સેવાનું કાર્ય શરૂ કર્યું છે। બાકી તો અમે બધા નાના માણસો છીએ। તો એટલા માટે તમે જોઈ શકો કે અમારા ગ્રુપનું નામ લખનો આધાર પાઠ ગ્રુપ કર્મજ્યા। એટલા માટે કોઈને આમ મનમાં એમ હોય કે આ ભાઈઓ કર્મજ્યાના હશે કે મોણપરના હશે, નાના એવું નથી। અમારે જે કર્મજ્યાના પીર છે એમના થકી આ કામ આવે છે। એટલા માટે લગભગ બધે જાહેરાતમાં કે અમે જ્યાં પણ કીટ આપીએ એ રામાપીરના નામની જ આપીએ છીએ અને કર્મજ્યાના પીર ભરોસે જ આપીએ છીએ। કઈ એમાં અમારા ખુદના તો પૈસા છે નહીં, અમારા ઘરના નકર એમ થાય કે એવી જાહેરાત કરીએ। એટલે આ જાહેરાત તો ખાલી ઠીક લોકોને મનમાં ઘણા એવા પ્રશ્નો ઊભા થતા હોય કે આ ભાઈને એમ લગભગ મોણપરના છે તો કર્મજ્યાનું કેમ નામ આવ્યું છે, તો આ તો ખાલી એમ આ તો કર્મજ્યાના પીર ભરોસે હાલે છે। એટલે અમારા ગ્રુપનું નામ છે લખનો આધાર પાઠ ગ્રુપ કર્મજ્યા અને અમે તો માત્ર નિમિત્ત છીએ, બરોબર। તમારા બધા સાથ સહકારથી આ સેવાનું કાર્ય થોડુંક અમારાથી આગળ હાલે તો બાપાની જેવી મરજી હશે ત્યાં સુધી અમારે આ કાર્ય કરવું છે। ગ્રુપ કર્મજ્યા તરીકે અમે નિરાધાર લોકોને કીટ આપવાનું નવું કાર્ય શરૂ કર્યું છે। તો એના માટે તમે ભલે આખી કીટના પૈસા ન આપી શકો, કદાચ 100, 200, 50 રૂપિયા આપને યથાશક્તિ યોગદાન પણ અમને કરી શકો। અને ભલે કદાચ કંઈ ન આપી શકો તો કંઈ વાંધો નહીં મિત્રો, આંગળી ચીંધાઈનું એ પુણ્ય છે। એટલે અમારા વિડીયોને વધુમાં વધુ બને તેટલો વધુ શેર કરો, જેથી એવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી અમારો વિડીયો પહોંચે અને અમને જાણ થાય તો અમે એના સુધી મદદ પહોંચતી કરી શકીએ। અને મિત્રો, તમારી મદદ માંગવાનું કારણ તો એક છે ખાસ કે અમારી પાસે તો જો કોઈ પાઠ આવે એના 1100 આવે કે તમારા લોકો પાસેથી અમારા દર્શકો પાસેથી જે 50-100 રૂપિયાનું યોગદાન આવે કે આખી કીટનું યોગદાન આવે એના થકી અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ। બાકી અત્યારે અમારે તો એવી કોઈ મોટી આવક નથી કે નથી એવો કોઈ મોટો અધધ ફંડ ફાળો આવતો, બરોબર। અમે આખો દિવસ મજૂરી કરી અને સાંજના જે 1-1.5 કલાકનો સમય લઈ અને નિરાધાર વ્યક્તિઓ સુધી કીટ પહોંચાડીએ છીએ। અને આમાં અમે અમારા ઘરનું પેટ્રોલ બાળીને વસ્તુ અમે નિરાધાર લોકો સુધી પહોંચતી કરીએ છીએ। તો તમારી મદદ માંગવાનું કારણ તો એટલું કે માત્ર નિમિત્ત છીએ, અમારે તમારા સાથ સહકારની જરૂર છે જેથી આવા નિરાધાર લોકો સુધી મદદ પહોંચતી કરી શકાય। અને આમાં કોઈ પણ ફંડ ફાળો આવતો હોય
એ રૂપિયો ક્યાંય સ્વખર્ચે ક્યાંય ખર્ચો નહીં કરવામાં આવે. એ રૂપિયો એમાંથી આવતો પાઈનો નિરાધાર લોકો સુધી મદદ પહોંચતી કરવામાં જ વાપરવામાં આવશે. એટલે બને છે આપજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમને જાણ પણ કરતા રહેજો.